જિલ્લામાં વસુધારા ડેરી સંયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં બીજા નંબરનું મેળવનાર મહિલાઓ સંચાલિત પાર્ટીના મહિલા પ્રમુખ નિવૃત્ત થતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું. મહિલાઓ સંચાલિત પાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભા નિવૃત્ત પ્રમુખનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામની મહિલાઓ સંચાલિત પાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભા મીનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. મહિલાઓ સંચાલિત પાટી દૂધ ઉત્પાદક વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ મીનાબેન પટેલ, પ્રમુખ ચંપાબેન પટેલ, વસુધારા ડેરી મહેન્દ્રભાઈ દેસાઈ, બહાદુરભાઈ પટેલ અને સરપંચ પાર્ટીના જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વસુધારા ડેરી આલીપુર મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા જણાવ્યું કે પ્રમુખ ચંપાબેન પટેલ અને બહાદુરભાઈ પટેલ કમિટી સભ્યો, સભાસદો મંડળીના અનેક પડકારો અને અડચણો વચ્ચે પણ મંડળીની પ્રગતિના ઉચ્ચ શિખરો સર કર્યા. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ વસુધારા ડેરી સંયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી સ્વચ્છ દૂધ ઉત્પાદન અંતર્ગત વધારેમાં વધારે તેમજ સારી ગુણવત્તાવાળું દૂધ સંપાદન કરતી મંડળીની કેટેગરીમાં સમગ્ર વલસાડ જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ બીજા ક્રમે આવી છે. પાટી એક નાનકડું ગામ છે જેની 1400ની વસ્તીમાં 1500 લીટર દૂધ ગામમાં 2 કરોડથી વધુની આવકથી મહિલાઓ સ્વનિર્ભર બની છે. મહિલાઓને વધુ દૂધ મેળવવા ગાય માટે આરોગ્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ સંચાલિત પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ ચંપાબેન, બહાદુરભાઈ પટેલ અને ગ્રામજનોએ 32 વર્ષ સુધી મંડળીને ખૂબ પ્રગતિ અપાવી સફળતાના શિખરો સર કર્યા છે. ચંપાબેન બહાદુરભાઈ પટેલ જે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ગામના સરપંચ, અગ્રણીઓ, ડેરીના મંત્રી ભારતીબેન અને સભાસદો દ્વારા ભવ્ય સન્માનિત કરી તેમનો વિદાય સન્માનપત્ર આપીને વિદાય આપવામાં આવી હતી. વર્ષમાં વધુ દૂધ ભરનાર 1 થી 5 નંબર મેળવનાર મહિલાઓ પુષ્પાબેન પટેલ, કલાવતીબેન પટેલ, મીરાબેન પટેલ, ટીનાબેન પટેલ અને સીતાબેન પટેલને સાલ ઓઢાડી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં બીજા નંબરનું સ્થાન મેળવનાર મહિલા મંડળની શરૂઆત સન 1992થી એક સૂચિત મંડળી સ્વરૂપે કરી ત્યારના સમયે સવાર સાંજ મળીને કુલ 21 લીટર દૂધનું કલેક્શન થતું. ત્યારબાદ તારીખ 17/6/1993થી મંડળી રજીસ્ટર્ડ થઈ. હાલ જે મંડળી કાર્યરત છે એ મંડળીના મકાન માટે જમીન વિનામૂલ્યે પ્રમુખ ચંપાબેન બહાદુરભાઈ પટેલે દાન આપવામાં આવી છે. હાલમાં પણ બહાદુરભાઈ પટેલ દ્વારા જરૂરિયાત મુજબ જમીન અને સહકાર આપવા માટે પણ ઉદાર ભાવના દર્શાવી છે. પાટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ ચંપાબેન બહાદુરભાઈ પટેલ નિવૃત્ત થતાં ગામના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ નવા પ્રમુખ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી. પૂર્વ સરપંચ ઉમેદભાઈ પટેલે ટેકો આપ્યો હતો અને ઉપસ્થિત સભાસદો, ગ્રામજનોએ નવા પ્રમુખ માટે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં પાટી, ચીવલ, દોધડકુવા, કપરાડાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણી મહિલાઓ સંચાલિત પાટી ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના 1993માં થયેલી. જ્યારે મંડળીની રચના થઈ એના પ્રથમ દિવસે 12 લીટરથી દૂધ મંડળી ચાલુ કરેલી, જે આજે 2024માં 1500 લીટર દૂધ ભેગું કરે છે અને સભાસદોને 2 કરોડ 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવી છે. અને એ માતબર રકમ ચૂકવવા માટે શંકરવાછડી ઉછેરી યોજના એટલે વસુધારા ડેરીની વિવિધ યોજનાઓ છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી આ મંડળીનો વિકાસ થઈ રહ્યો છે અને હજુ પણ અવિરતપણે થશે, જેની અમે ખાતરી આપીએ છીએ. અને વસુધારા ડેરીથી જ્યારે એમને જે સવલતો જોઈએ એ અમે વસુધારા ડેરીમાંથી અને સરકારશ્રીમાંથી મેળવી આપીશું અને આનો વિકાસ અવિરત થાય એ રીતે કરીશું. અને વસુધારા ડેરી એટલે વલસાડ જિલ્લામાં જે 434 મંડળી છે તેમાં આ મંડળીનો બીજો નંબર છે. એમણે સતત 3 વખત ઇનામ લીધા છે. બસ, અને મંડળીનો વિકાસ થશે.